તમારો વિચાર શું છે? ભીલિસ્તાન એક અલગ હોલ હોવું જોઈએ કે નહીં? તમારો શું વિચાર? તમે સમર્થન આપો છો કે નહીં? આ નજીક ડેમ છે, આખા ગુજરાતને પાણી અમે પહોંચાડીએ છીએ, પણ અમને પાણી નથી મળતું. અમારા જે લોકો છે એ લોકો અહીં ભણે છે, થોડા શિક્ષિત થાય છે, પરંતુ રોજગારી માટે તો તેઓ બહાર જાય છે. ચૂંટણી હોય છે ત્યારે બસો ભરીને બોલાવવા પડે છે. જે પાયાની સુવિધા છે એનો અભાવ છે. ક્યાંક એમ્બ્યુલન્સ પહોંચવામાં તકલીફ થાય છે, રોડ રસ્તા છે બરાબર નથી, પુલ નથી બન્યા, જેના કારણે હજી સુધી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકી અને ગર્ભવતી મહિલાનું નિધન પણ થઈ જાય છે. ડેડ બોડી લઈ જવામાં તકલીફ થતી હોય છે. તમે 30 વર્ષથી તો સાંસદ છો, હવે કોની રાહ જુઓ છો? અને હજુ તમે એમ કહો કે નાના આગામી સમયમાં થઈ જશે, તો 30 વર્ષથી જે સાંસદ હોય, હવે એક બાળક મોટું થઈ નોકરીએ ચડી પરણી પણ ગયું હોય, મનસુખ દાદા, આપ એટલા વર્ષથી સાંસદ છો, તો હવે